Without education, democracy will be fail, and fail. Education is the base of a development. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતો દેશ. હવે એમાં લોકો મહત્વના છે. લોકો તો લોકોને સમજ તો પડવી જોઈએ ને કે આ થાય, આ ના થાય, આ ફાયદો છે, આ નુકસાન છે, આ સાચું છે, આ ખોટું છે. આ સમજ પડવા માટે મગજ કહેવાયેલું જોઈએ કે ના જોઈએ. અભણ પ્રજા સમજી જ નહીં શકે. એ થોડી થોડી નાની નાની લાલચોમાં આવી જશે અને ગંદા કાયદાઓ, સ્વાર્થી ગંદા લોકો ની જાળમાં ફસાતી જશે. શા માટે બિહાર, ઉત્તર પ્રદેશ આવા કેટલા બધા રાજ્યો વિકસતા નથી? ના, ભણવું જ નથી, શિક્ષણ નથી. તો હવે તમને સમજ કેવી રીતે પડશે? આ આપણા હિતમાં છે, આપણા હિતમાં નથી. આપણો દેશ ભારત હજી બીજા 100-200 વર્ષ સુધી વિકસી શકે એમ નથી. કારણ પ્રજા બસમાં ટિકિટ નથી લેવી, રેલવેમાં ટિકિટ નથી લેવી, ટ્રાફિક સિગ્નલ પાળવા નથી, ફૂટપાથો ઉપર ચા નાસ્તાની લારીઓ કરવી, દરેક ખૂણે દારૂ જુગાર ના અડ્ડા ચાલે છે, દરેક જગ્યાએ અફીણ ગાંજા ચરસ જેવા ડ્રગ્સ ચાલે છે, દરેક ખૂણે વેશ્યાઓ સાંજ પડે દિવસે ચાલે છે, ભ્રષ્ટાચાર બધે જ ચાલે છે. તમને લાગે છે ભણેલી પ્રજા આ કરે? ફૂટપાથ પર થૂંકે? ચાલુ બાઇક રોડ પર ચાલતું હોય અને ચાલુ બાઇકે થૂંકે વિચાર્યા વગર કે પાછળ આવતા વાહનનું શું થશે? કેવી રીતે બને? રેલવે નફો ન કરે, એસટી નફો ન કરે, અમદાવાદની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એએમટીએસ નફો ન કરે, કેવી રીતે ચાલે? કેટલી બધી ટ્રેનની અંદર જે સીટો છે બેસવા માટે, એના રેગ્ઝિન ચોરી જાય. સંડાસ બાથરૂમો જે છે એના અરીસા લોકો ચોરી જાય. લોકો પરબ પાણીની એમાં ગ્લાસ સાંકળોથી બાંધવા પડે, લોકો પાણીના ગ્લાસ પણ ચોરી જાય. કેવી રીતે? જ્યારે અભણ પ્રજા છે એને સમજાવશો કેવી રીતે? ચૂંટણીની આગલી રાતોમાં નેતાઓ જઈને દેશી દારૂની થેલીઓ આપે, સાડીઓ આપે, વાસણો આપે અને મત આ લોકો આપી આવે.
કામ ધંધો નોકરી છે કે નહીં? ચૂંટણીના ટાઈમે રોજ એક નેતાની સભા, બીજાની, ત્રીજાની, અને હજારો માણસ આવીને બેસી જાય. કેવી રીતે આવે? નહીં. ચલો તમને લઈ જઈએ. લઈ જવાના વાહનોમાં, પૈસા પણ આપવાના આવવાના, અને ખાવા પીવાનું આપવાનું. તમે માણસ છો? ખાવા ના મળે તો ભૂખ્યા મરો. ખોટા માણસોની સભામાં, સરઘસોમાં જોડાઈ જવાનું. જ્યારે આપણે આઝાદ થઈ રહ્યા ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે ચર્ચિલે કીધેલું, આ લોકોને આઝાદી ના અપાય, આ લોકો લાયક નથી. કહ્યું તું. આજે 75 વર્ષે સાબિત થઈ ગયું કે ખરેખર આપણે લોકશાહીને લાયક નથી. કેમ કે આપણું માઇન્ડ સેટ, પ્રજાનું મગજ ભણે તો વિકસે ને, ભણવું જ નથી તો કેવી રીતે વિકસશે? એટલે લોકશાહી નિષ્ફળ જ જવાની છે. આ દેશ ક્યારેય નંબર 1 બની શકશે નહીં. એક વાત લખી લો. થોડીક સારી ગાડીઓ, વિમાનો, એરોડ્રામ, રેલવે સ્ટેશનો, સ્પીડ ટ્રેન, હાઈવે, થોડીક સારી હોસ્પિટલો, થોડીક સારી સ્કૂલો બનાવી દઈએ એટલે વિશ્વ નંબર 1 ન બનાય. મંગળ પર જઈ આવીએ, ચંદ્ર ઉપર જઈ આવીએ. ના, ઈસરો જાય પણ દેશ નહીં વિકસે. દેશનો વિકાસ કેવી રીતે થશે? ચંદ્ર ઉપર ગયા પછી પણ હજી રાષ્ટ્રના લોકો તો બેવકૂફની જેમ પૂનમ ભરે છે. મંગળ નડે છે કરીને લાલ વીંટી પહેરે છે નંગની. તમારા દેશના ખૂણે ખૂણામાં ભુવાઓ કેન્સર મટાડી આપે છે. એ લગ્ન કરાવી બી આપે છે, છૂટાછેડા બી કરાવી આપે છે, માણસો મારી નાખે. આ બધું અભણ પ્રજામાં જ થાય. અને માટે ચર્ચિલને આપણે સાચા પાડ્યા છે અને હજી 100 વર્ષ વધારે પણ પાડીશું.